વિરોધની બે ભાષા કેવી રીતે હોય એ મને સમજાતું નથી. દાહોદમાં ચકચારી ઘટના બની. ભારતીય જનતા પાર્ટી એ દાહોદની ઘટના માટે બિલકુલ મૌન છે. તેના માટે એક પણ પ્રકારનું ટ્વીટ નથી થયું. પરંતુ રાહુલ ગાંધી વિદેશમાં જઈ અને ભાષણ કરે છે એનો આવતીકાલે ભાજપ ગુજરાતમાં વિરોધ કરશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ સાથે હું કિશન. આપણે ત્યાં એક સિસ્ટમ બની ગઈ છે અને સિસ્ટમનું નામ છે ભારતીય જનતા પાર્ટીના વિરોધના બે પ્રકારના અલગ અલગ મૂલ્યો, એના નિયમો. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાનું કંઈક આવે તો ચૂપ, પણ બીજાનું કંઈક આવે તો વિરોધ કરવામાં સુરાપુરા. દાહોદમાં ઘટના બની, પરંતુ ભારતીય જનતા પાર્ટી બિલકુલ ચૂપ. કહે છે કે આકરા પગલાં લઈશું, ચમરબંધીને નહીં છોડીએ. વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ સાથે જોડાયેલો ગોવિંદ નટ, એ મામલે ભાજપ બિલકુલ ચૂપ. એક પણ પ્રકારનું ટ્વીટ નહીં, કોઈ જ વાત નહીં. પણ રાહુલ ગાંધી વિદેશમાં જઈ અને ભારત વિશે આમ બોલાવ્યા છે, મોદી વિશે આમ બોલીને આવ્યા છે, તો અમે એનો વિરોધ કરશું. આજે જગદીશ પંચાલ, મયંક નાયકે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સમાં અહીંયાથી 1200 કિલોમીટર દૂર બેઠેલા દિલ્હીમાં રાહુલ ગાંધીને ચીમકી આપી કે અમે તમારા સામે કાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે આજે, અને આવતીકાલે ગુજરાતભરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરીશું. રાહુલ ગાંધીએ બોલ્યું હોય ને જગદીશ પંચાલને, મયંક નાયકને એમને વાંધો હોય તો મને કોઈ વાંધો નથી. પણ મને વાંધો એ છે કે આદરણીય જગદીશ પંચાલ ને માનનીય મયંક નાયક એ દાહોદની દીકરી માટે કેમ એક પણ વાત ના કરી? એના માટે તો એવું કહ્યું કે આવતીકાલે આખા ગુજરાતમાં મેં આ ગોવિંદ નટ જેવા શિક્ષકનો વિરોધ કરીશું. એવું તમે ના બોલ્યા કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો હતો તો અમે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કરીશું. આવું તમે જગદીશભાઈ કેમ ના બોલ્યા? વિશ્વ હિન્દુ પરિષદનો હતો તો આવતીકાલે રાહુલ ગાંધીની સાથે વિશ્વ હિન્દુ પરિષદ સામે તમે વિરોધ કેમ ના કરી શકો? રાહુલ ગાંધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે કાલે તમારે આખા ગુજરાતમાં એમનો વિરોધ કરવો છે. કરો, અમને વાંધો નથી. એ તમારે મત લેવા છે, રાજનૈતિક સ્ટન્ટ કરવા છે, એ બધું તમારા પર છે. પણ પ્રજાને ગમે એવું તો કંઈક કરો. દાહોદ માટે ભારતીય જનતા પાર્ટી એક પણ પ્રેસ કમલમથી નથી કરી. પણ હમણાં કંઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં કે અન્ય કોઈ રાજકીય પક્ષ રાજ્યમાં શાસિત થયું હોય તો એનાથી બંગાળની ભાષામાં તમે ટ્વીટ કરો છો. ભાઈ, ગુજરાતની દીકરી છે, ગુજરાતી આવડે છે ને ભાઈ, તો ગુજરાતીમાં તમારું એક પણ પ્રકારનું ટ્વીટ નહીં. ગુજરાતની દીકરી માટે તમારો કોઈ વિરોધ નહીં, ગુજરાતની દીકરી માટે કોઈ લાગણી નહીં, ગુજરાતની દીકરી માટે તમને થોડો પણ પ્રેમ નહીં કે એની સાથે જે કરુણ ઘટના બની છે એના માટે તમારા મનમાં થોડો પણ વિરોધ નહીં. પણ રાહુલ ગાંધી માટે થઈ અને કાલે ગુજરાતભરમાં તમે દેખાવો કરશો. ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા, જિલ્લા, વિધાનસભા, સંસદ સભ્ય બધે જ તમારી સરકાર છે, તો રાહુલ ગાંધીનો વિરોધ કરીને તમે શું સાબિત કરશો? પોલીસ પણ તમારી છે, તમારે જેમ કરવું એમ કરો. તમે પૂતળા સળગાવો તો પણ પોલીસ કંઈ ના બોલે. તમે કોંગ્રેસ કાર્યાલય જઈને કોંગ્રેસ કાર્યાલયને તોડો તો પણ કંઈ ના થાય. પથ્થરમારો કરો તો પણ કોંગ્રેસ પર ફરિયાદ થાય, તમારા પર કશું જ ના થાય. આ પ્રકારની સરસ સિસ્ટમમાં તમે વિરોધ કરી શકો છો. એના માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ જરૂર નથી, તમારે કોઈ પોલીસ પરમિશન લેવાની પણ જરૂર નથી, કારણ કે આખું જ ગુજરાત એ તમારું છે. તમે બધું જ કરી શકો છો, તમે બધું જ બોલી શકો છો. તો પછી શું કરવા આ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રકારના દેખાડો કરો છો? પ્રેસ કોન્ફરન્સમાં દાહોદની દીકરીની વાત કરી હોત તો મને સૌથી વધારે ગમત. ખરાબ રોડ રસ્તા છે એના માટે જઈને વિરોધ કરો ને ભાઈ. નેશનલ હાઈવે ઓથોરિટી સામે જઈને વિરોધ કરો, ખરાબ રોડ રસ્તાને લઈને જાઓ. ગુજરાતના ખેડૂતોને આટલી મોટી કપરી પરિસ્થિતિ આવી છે, એમાં કેન્દ્ર સરકાર નાણાં નથી આપતી. જે યોજના હતી, જે પાક સફળ વીમા યોજના હતી, એ બંધ થઈ ગઈ. એનો વિરોધ કરીને બતાવવો જોઈએ. ખરાબ રોડ રસ્તા મામલે તો તમે કંઈ બોલી નથી શકતા. ટોલ ટેક્સ ગુજરાતમાં ઠેર ઠેર ઉઘરાવાય છે. જે 60-70 કિલોમીટરનો નિયમ છે એની જગ્યાએ 70 કિલોમીટરમાં 3 ટોલ ટેક્સ છે. એના મામલે તો મયંક નાયક અને જગદીશ પંચાલ બોલી બતાવે. તમારી પાસે સિલેક્ટેડ વિરોધ, ઓનલી સિલેક્ટેડ વિરોધ, ઇટ્સ કોલ રાજકીય વિરોધ, કે જેમાં તમારે રાજકીય ફાયદો થાય અને સામેવાળાને રાજકીય નુકસાન થાય. આ પ્રકારનો વિરોધથી હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે, ઓળખી ગઈ છે. ખાનગી કંપની ઓછું વેતન આપે છે એની સામે બોલો ને જગદીશભાઈ. તમે તો સરકારમાં મંત્રી છો, એની માટે તો બોલો.
પણ નહીં. રાહુલ ગાંધી માટે બોલાશે, બીજી સરકારો માટે બોલાશે. પગમાં પડ્યું નહીં દેખાય, બીજાને ત્યાં શું થાય છે એમાં વધારે રસ છે. એટલા માટે જનતા કહે છે કે નેતાઓનો ભરોસો ના થાય, કારણ કે નેતાઓને એમનું જ દેખાય, બીજું કંઈ ના દેખાય. તમારું શું માનવું છે દાહોદની દીકરી મામલે? ગુજરાતના નેતાઓ કેમ ચૂપ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.